આને વધારે ક્રિકેટની ને એવી માહિતી હોય. જય સરળમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. વાતાવરણ એકદમ ફરી ગયું છે અને ચારેક વાર વરસાદ મંડાણો છે ભાઈ. બહુ મજા આવે છે જોવાની. આ જો વાતાવરણ આખું ફરી ગયું છે, ચારે બાજુ વાદળા આવી ગયા છે. હેલી થઈ હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે અત્યારે હવે અઠવાડિયાનું તો ગણી લેવાનું એવું લાગે છે અત્યારે જોતા. પછી ખબર ધોવે છે કપડાં સવારમાં. વેરી ગુડ, વેરી ગુડ. હા, આખી રાત હતો. કોણ અંબાલાલ કહે છે? સારું તો આવે તો થોડીક ઠંડક થઈ જાય ને. બીજામાં બધા વૃક્ષો તમે જોવો વરસાદના લીધે બધા નાહી લીધા છે ને એટલા બધા ચોખ્ખા થઈ ગયા છે નવા. તમે જોવો કેટલા મસ્ત લાગે છે. ગુલાબનું આખું પડી ગયો છોડવો, હવે આને ઊભો કરવો પડશે. આની યારે બાંધી દઈ ને એટલે થઈ જાય. મશરૂમ ઉગ્યું છે. ઘણા બિલાડીનો ટોપ કહે છે, ઘણા કહે છે મશરૂમ ચોમાસાની ઋતુમાં થાય. તમારે થાય છે તો કોમેન્ટ કરજો. જય માતાજી. આ તો અષાઢ મહિનો તો હજી વાર છે, પણ જેઠ મહિના વિશે એક કવિએ દુઓ કીધો છે કે જેઠ પૂરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં, પણ અષાઢનો એક દી વહમો લાગે વેરડા. વેરડા નામના એક કવિએ આ દુઓ કીધો છે. જેઠ મહિનો હાલે છે, જેઠ મહિનાના 7 દિવસ બાકી છે. શનિવારે અમાસ છે. અમાસ ખૂબ સારી આવે, અંજળજો પૂરો ગણાય. બરોબર. પછી અગાઉ કયા મુજબ સંજોગ્યું વાહન છે અને નક્ષત્ર બારે પાથરા જેવી પરિસ્થિતિ સર્જ છે એવું લાગે છે. એનડીઆરએફની ટીમ અમરેલીને ગુજરાત સરકારે મોકલી છે અને વધારે વરસાદના જો સંકેત હોય ને તો એનડીઆરએફની ટીમ અમરેલી આવે. એટલે ગરમી જોતા અને સરકારશ્રીના આ બધા આગોતરા આયોજન પ્રમાણે આપણે જોઈ તો વરસાદ તો પુષ્કળ થાય. મેં આમાં એક વસ્તુ નોટ કરી. આ બધો મેડમનો આઈડિયા છે. આમાં ટાંકીમાંથી નળી છે, ટાંકીમાંથી પાણી સીધું જ આમાં જાય છે. એટલે આપણે ઉપરથી ટાંકો ખાલી ન થાય ને આવડો એટલે આ જુગાડ કર્યો છે. ઉપરથી ટાંકો ખાલી ન થાય એમ નહીં તો ડોલેથી પાણી લેવું ન પડે. ડોલેથી લેવું ન પડે અને ઉપરથી આમાંથી ભરવું ન પડે ને. નકર તો નળમાં આવે જ છે. નળમાં આવે જ છે પણ લાઈટ ન હોય તો પછી કેમ ચડાવવું? હા, વાહ સરસ, વેરી ગુડ. માતાજી જય માતાજી. જય મોગલમાં. બોલો કેવો વરસાદ? વરસાદ ને આ તમારા ઘરે છે એવો છે અમારા ઘરે. ઓટા જેવું છે ને ટાંકી એટલે ઓટો નતો બને એ ઓટા જેવું આયા રાખવું છે એટલે વાસણ મૂકવાની ખાટલી રહી જાય. વાસણ ઉટકવાનું થઈ જાય એટલે એ લેવું છે. એ તો ભાઈ કામ હોપી દીધું છે. થોડું આ સિમેન્ટનું સીપરું છે ને આને ઉપાડી અને ઠેઠ સામે જવા દેવાનું છે. ઓલું રહોડું દેખાય ને ત્યાં પાસે મૂકવાનું છે એટલે વાસણ ઉટકવામાં વાંધો નહીં. सीपरे को यहाँ से ऊपर के यहाँ तक ले आए. मेघराजा चालू हो गया देखो, तो अभी पलल रहे हैं तो इसलिए अभी બંધ કરી દીધું ભાઈ ઉપાડવાનું આપણે આમાં. સમજવા વરસાદ અત્યારે વરસે છે. આજ તો સવારનો એક ધારો વરસાદ ચાલુ છે ને મસ્ત મજાની ઠંડી મોસમ થઈ ગઈ છે અને મેડમ અત્યારે રસોડામાં રાંધે છે. તો મસ્ત વાતાવરણ થઈ ગયું ને ઠંડુ. રાંધવામાં રહેવાતું ને એટલી ગરમી થતી. કુકરમાં શું છે જોઈ લઈ જરા. કહી દે હવે બપોરે શું રાખવાનું હોય કહી દેવાનું. બપોરે સરપ્રાઈઝ નહીં હોય એટલે હવે સરપ્રાઈઝ જ છે, કહી દે ને. બપોર તમે કયો છો ને પાછા બધા તો કહી દે ને. પણ શું બનાવ્યું છે એમાં ત્યાં શું? હા એ પણ ખરી છે. બપોરે જ રાખીએ. હું અંદર જોઈ લે. મગ ભાત લાગે છે ભાઈ. મગ ભાત છે બપોરામાં અત્યારે. જ નકરું રાખે કે અત્યાર સુધી સમર મોડમાં રાખ્યું હતું. આને હવે આપણે મોન્સૂન કરી નાખી. રેડી થઈ ગયું છે મોન્સૂન મોડમાં. અત્યાર સુધી સમરમાં હતું. હું એ તારે અંદર જવું છે? બેહવું તારે અંદર? હાલ બંધ કરવા દે મને. મેં અને ભાઈએ ગોરવિયાળા મોગલમાના દર્શને જવાનું નક્કી કર્યું હતું કે માતાજીના દર્શન કરી આવી, પણ આ વરસાદના લીધે કંઈ જવાનું નહીં. જો આમ ટહટહ્યું ચાલુ જ છે.
અને ભાઈને ગાડીમાં લઈ જાય તો વળી પાછો બીમાર પડી જાય એટલે ચાલુ વરસાદમાં જવાનું પછી બંધ રહે. આવું તું પણ વરસાદ સવારના 5 વાગ્યાનો સતત ચાલુ જ છે. કાલે હતો ના જાય છે ધીમો ધીમો. આપણે પલ્લી તો રહી ને એટલે મેં કીધું હવે નથી જવું. ખોટા પાછો દવાખાને જવું એવું કોણ કરે. શરદી થાય તાવ આવે પછી આપણે બધા માંદા પડી એમ કરતા કીધું હવે પછી જાવ. હવે એકવાર આપણે જઈ આવી પ્લાન તો છે જવું તો છે દર્શન કરવા. આવું છે પણ વરસાદ કંઈક થોડોક રાહત થાય ને પછી જઈ આવી. દેવની થાળી તૈયાર છે અને ગણપતિ પેલા બેહે પછી અમારે આખા ઘરને જમવા બેહવાનું હોય એટલે દુંદાળા દેવ અત્યારે પંખો કરો એમ કહે છે. લાઈટ નથી યુગભાઈ. આમ જો તો પંખો દુંદાળા દેવે ખાઈ લીધું અને નાહી લીધા. આમ જો વાહ ક્યુટ ક્યુટ. એમાં શું છે યુગભાઈ કાતર વાળું ટબોડિયું જો તો નાઈન કેવું થઈ ગયું વાલું વાલું. દાદા દીકરાનું ફોટો શૂટિંગ હાલે છે. યુગભાઈ સ્માઈલ આપો. યુગભાઈ સ્માઈલ આપો. હી 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 એમ બસ હા. છે બપોરા તમને ખબર જ છે શાક છે મગનું અને ભાત છે રોટલી છે અને આપણી વાલી વાલી છાશ છે. તો હાલો બપોરા કરવા. પપૈયા હતા 2 પપ્પાએ ઉતારી લીધા છે. આમ કર્યું ને આ તો વન પગ છે ને ઝાડવા ઉપર પાકેલા વન પગ કહેવાય એટલે ફૂલ પાકી ગયેલા છે ઝાડે પાકેલા નેચરલી કહેવાય. હા નેચરલી. જે પકડવા હોય ને પરાણે કોઈ કેમિકલ ફલાણું ગરમી આપીને એના કરતાં આ નેચરલી કહેવાય. આમાં સ્વાદ હોય ઓલામાં ન હોય. સ્વાદને અસલ સોડમેની આવે. સ્વાદની જે સોડમ હોય ને મૂળ ધરતીની જે સોડમ અને આના જે ફળ છે ફૂલ ને ઉપરથી હેઠે પડ્યું ને એટલે અહીંયા થોડુંક તૂટી ગયું છે. બી પડ્યા છે ને એ વાવી દેવાય અટાણે શાળામાં આવે છે. હા તો વાવી દેવાય. આપણે હજી ઘણું વાવવાનું છે. અને આવે છે નાના નાના પોપૈયા પણ બહુ મીઠા આવે શાળાના હારા. પછી બગસરાથી બધા શાકભાજીના બી ને એવું બધું લઈ આવવું. પણ ઈ શાકભાજી તો બહુ કસ થાય. એ પડ્યા છે બી 5-5 છોડવા વાવવા. પપ્પા અત્યારે સુધારે છે પપૈયું અને યુગભાઈ ઊભા છે ખાવા હાટું. બી વગરનો એકદમ છે ને એકેય બી નથી ને પપ્પા. બી વગરનો કેસરી એકદમ જો. વર્લ્ડ કપમાં આપણી ભારતની શાનદાર જીત થઈ છે એ બદલ ટીમ ભારતીયને ખૂબ ખૂબ અભિનંદન. અને જેટલા પણ આ વિડીયો જોવો છે બધાને તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને ભાઈ સૂર્યાએ જે કેચ પકડ્યો છે આ હા હા જે બાઉન્ડ્રીની બહાર બોલ વયો જતો હતો ને એને કેચ કર્યો છે બહુ ભાઈ રાજીપો થયો. આ તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જોયો ને કેચ સૂર્યાએ પકડ્યો. ખૂબ જ શાનદાર રહી. કાલ સાંજે આખું આમ દિવાળી જેવો માહોલ હતો અમદાવાદ. અને પછી તો વિરાટ કોહલી સરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરેલી છે T20 વર્લ્ડ કપમાંથી. હું તો કાંઈ ભાઈ બહુ મેચ જોતો નથી પણ થોડી ઘણી માહિતી નથી. આને વધારે ક્રિકેટની ને એવી માહિતી હોય. કાલ ભારત જીતું એના વિશે ને T20 વર્લ્ડ કપ જીતું બીજી વાર જીતું ને આમ એશિયન ટ્રોફીમાં 5મી 6ઠી વખત જીતે એટલે 2 વાર ચેમ્પિયન ટ્રોફી જીતું છે 2 વાર ICC વર્લ્ડ કપ અને આવડી આ T20 વર્લ્ડ કપ. અને પહેલી T20 ભારત જીતું હતું ને 1983 ઓલા 1983માં કપિલ દેવે જીતાડી હતી લગભગ 1983 T20 નહીં એ વર્લ્ડ કપ હતો. 50 ઓવરની મને ભૂલાઈ ગયું. અને કોણે કોણે નિવૃત્તિ જાહેર કરી? વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાંથી એટલે T20 ફોર્મેટમાંથી બરોબર બધામાંથી નહીં T20 રોહિત શર્મા એમાંય અને કોચ હતો ને રાહુલ દ્રવિડ બરોબર એને વિદાય આપી. હવે એના સમય પૂરો થઈ ગયો કોચિંગમાં એટલે બરોબર બીજા નવા કોચ આવશે. ખૂબ સરસ માહિતી ક્રિકેટનું તમારી પાસે બહુ અદ્ભુત જ્ઞાન. રાજી થઈ ગયા અમે બે ક્રિકેટની વાત કરતા હતા ને એટલે એક ગયો ગાય સુધી જ છે. આશા છે કે તમને પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.